ફક્ત 40 રૂપિયામાં દાળપુરી ભાવનગરની સ્પેશિયલ ખવડાવું છું. એકવાર અવશ્ય ચોક્કસ તમે ટેસ્ટ કરવા આવજો. હેલો મારા રાજકોટના લોકો, તો કેમ છો બધા મજામાં? તો ભાઈ હું આવી ગયો છું ફરી કહેવાય ને નવા બ્લોગ અને નવા અંદાજ સાથે. ભાઈ આજે હું આવ્યો છું જયશંકરે, જે કહેવાય ને ભાવનગરની પ્રખ્યાત દાળપુરી મળે છે. દાળપુરી અને કેટલામાં ખબર? ખાલી ફક્ત 40 રૂપિયામાં. અને ભાઈ એટલી જોરદાર હોય છે ને કે મેં તો હજી ટ્રાય નથી કરી, પણ લોકો એટલા વખાણ કરે છે ને કે એની વાત પૂછો. અને અત્યારે તમને ટ્રાફિક નહીં દેખાય, પણ હમણાં 12 વાગશે ને એટલે ભાઈ બધા આવશે, ફૂલ કહેવાય ને ટ્રાફિક થઈ જાય ને બધા જમવા આવશે ને ભાઈ. 40 રૂપિયામાં આવડી પૂરી આપે છે ને ભાઈ, એટલી જોરદારનું હોય છે ને કે એની વાત પૂછો. મેં તો વખાણ સાંભળ્યા છે. ચાલો ત્યાં જઈને ટ્રાય કરીએ અને મસ્ત મજાનું તમને દાળપુરી બતાવું, ત્યાંનું મેકિંગ બનાવું અને ભાઈ સાથે વાતચીત કરીએ. ચાલો મારી સાથે. ભાઈ આ છે જગ્યા છે કહેવાય ને ભાવનગરની ફેમસ દાળપુરી મળે છે. ચાલો આપણે ભાઈ સાથે જઈને વાતચીત કરીએ અને ભાઈ દાળપુરી કેવી રીતના બને છે અને પછી એનો ટેસ્ટ માણીએ અને ઘણું બધું. પહેલાં તો જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. શું નામ તમારું? દીવાનભાઈ વાધવાણી. હવે મેં વાત સાંભળી છે કે રાજકોટમાં ફક્ત 40 રૂપિયામાં તમે કહેવાય ને ભાવનગરની પ્રખ્યાત દાળપુરી અહીંયા જમાડો છો. હા. તો એ કેવી રીતના બને છે, એનું મેકિંગ કેવી રીતના હોય છે અને એમાં શું શું વસ્તુ એડ થાય છે એ બધું બતાવજો ને મને. આમાં ચણાની દાળ ઘાટી આવે. ઓહો, ચણાની દાળ આટી ઘાટી રગડા જેવી. રગડા જેવી ચણાની દાળ આવે, એમાં આવું બટેટાનું શાક મિક્સ આવે. એમાં ભાવનગરમાં એમ કે દાળ પૂરી, એમાં ઉપરથી ખાટી ચટણી ફુદીનાની નાખીએ થોડી. ઓહ ભાઈ, ટેસ્ટમાં એક નંબર લાગે. તો તમને આઈડિયા ક્યાંથી આવ્યો કે મારા રાજકોટના લોકોને ભાવનગરની પ્રખ્યાત આઈટમ ખવડાવી છે? હું અહીંયા 7 વર્ષથી રહું છું. અહીંયા મેં જોયું રાજકોટમાં ભાવનગરની આઈટમ એકય મળતી નથી, એટલે મને વિચાર આવ્યો કે રાજકોટમાં આ આઈટમ ખવડાવું બધાને. પાછા રાજકોટના લોકોને એવું છે કે ભાઈ નવી વસ્તુ તો પહેલા ટ્રાય કરવા આવે. તો રાજકોટના લોકોનો રિસ્પોન્સ કેવો મળે છે તમને? રાજકોટના માણસોનો રિસ્પોન્સ એક નંબર મળે છે. બધાને અમારી વસ્તુ ગમે છે, ક્વોલિટીમાં એક નંબર લાગે છે બધાને. જો ભાઈ આ ભાઈનું સેટઅપ છે તમે જોઈ શકો છો કે ચોખ્ખાઈ એટલી છે ને કે એની વાત પૂછો, તમને નાખી કે એવું ક્યાંય નહીં દેખાય. આમ જો બધું ક્લીન રાખે છે, તો સારું કહેવાય કે તમે આટલું બધું ક્લીન રાખો. ચાલો મેઇન પહેલાં ચોખ્ખાઈ મહત્વની છે, એટલે એ ગ્રાહક વધારે જોઈને આવતા હોય. હવે છે ને મને મસ્ત મજાના છે ને પૂરી શાક બનાવીને જમાડી દો ને પછી હું તમને ટેસ્ટ જણાવો અને મને કહેજો કે તમે એમાં શું શું એડ કરો છો. ઓકે. ચણાની દાળ આવશે પહેલા તો. ઓહો ભાઈ, ચણાની દાળ આવી ગઈ. એમાં બટેટાનું શાક મિક્સ કરવાનું એમ ને? હા. એમાં ઉપરથી ફુદીનાની ચટણી આવે ખાટી. ઓહ, હવે જો ભાઈ આ ગરમા ગરમ આપણી પૂરી તૈયાર થઈ છે. એટલે આ બધું ગરમા ગરમ જ મળી જાય એમ ને? ગરમા ગરમ જ દેવાનું. સિમ્પલ પૂરતું તળી નાખીએ, બાકી બધાને ગરમા ગરમ ખવડાવીએ. શું વાત છે ભાઈ! આમ જો પૂરી જો નાખ્યા પૈકી આમ કહેવાય ને ફૂલાઈ ગયો ભાઈ. અને બધા કરતા પૂરી અમારી અલગ જ હોય ને મોટી સાઈઝમાં હોય. અહીં તો દેખાય હવે છે, તો પછી વિડીયોમાં લોકોને નાની દેખાય, ખરેખર પૂરી બહુ મોટી સાઈઝની છે. અને ટૂંકમાં કંઈક તો આપણે તમે લોકોને દિલથી ખવડાવો છો એમ ને? એક નંબર. હવે આપણી પૂરી તૈયાર આવી ગઈ છે, આપણે જઈ રહી છે આપણી ડીશમાં. આવી રીતે આવે 5 પૂરી દાળ શાક. મતલબ આમાં 5 પૂરી આવે અને આ દાળ શાક મિક્સ આવે. આની ફક્ત 40 રૂપિયા પ્રાઇસ. 40 રૂપિયા પ્રાઇસ. અનલિમિટેડ જ કે એક જ વાર રિફિલ? નહીં, એકવાર રિપીટમાં તો શાક જેટલું જોતું હોય અડધું આખું મળે એક્સ્ટ્રા. અને સિંગલ પૂરી પાછી એક્સ્ટ્રા જોતી તો શું પ્રાઇસ છે? 10 ની 3 આવે, 20 ની 6, 5 જે ખાવી હોય. મતલબ કે 60-70 રૂપિયામાં તો કહેવાય ને લોકો અહીંથી ધરાઈ જાય એમ ને? આરામથી. આ તો એક વાત છે કે વધારે ખાવા હોય, બાકી 40 રૂપિયામાં મારા જેવો માણસ હોય ને કહેવાય ને 5 પૂરીમાં ધરાય છે. તમે જોઈ શકો, સમજો ક્વોન્ટિટી બી બહુ મસ્ત છે ને ક્વોલિટી બી બહુ સારી છે. ચાલો આપણે હવે આ દાળપુરીનો આનંદ માણીએ અને ભાઈ જોઈએ કે ભાવનગરની દાળપુરી કેવી હોય છે. તો ભાઈ જો આ ગરમા ગરમ પૂરી કહેવાય ને ફૂલ ગરમ છે. હવે આપણે આને લઈને છે ને ભાઈ ટેસ્ટ માણીએ દાળપુરીનો. મિક્સ કરી નાખી થોડુંક. તો ભાઈ એક નંબર છે, જોરદાર છે. ને એમાં તમે જોઈ શકો છો કે જે આ ફિલિંગ એડ કરી છે ને, જો આ ચણાની દાળ ને બટેટાનું, એની વાત પૂછો. માથે જે ગ્રીન ચટણી એડ કરી છે, એટલો ખાટો મીઠો ટેસ્ટ આવે ને કે એની વાત પૂછો. જોરદારનું છે. એમાં 40 રૂપિયામાં આટલી બધી કહેવાય ને ક્વોન્ટિટીમાં. આ શાક પાછું અનલિમિટેડ છે, જેટલી વાર તમે રિફિલ કરાવો હોય. અને 10 ની કે 3-4 પૂરી મળે છે જો તમારે એક્સ્ટ્રા જોતી હોય તો. જોરદારનું છે ને ભાઈ. તમને જો ગરમા ગરમ આવડી પૂરી મળે છે. અને ભાઈ મેં તો આજે ટ્રાય કરી લીધી ભાવનગરની આ દાળપુરી, અને ખરેખર કહું ને તો બહુ જોરદાર છે. કારણ કે મિક્સ આવો આઈડિયા ભાવનગર વાળા ખાતા છે, તો ભાવનગર વાળું બહુ
કહેવાય ને મગજ જોરદાર કહેવાય. પ્લસ ભાઈ મને કહેતા હતા કે છે ને ભાઈ ભાવનગર વાળા સવારે આ નાસ્તો ખાય અને અમારા રાજકોટ વાળા છે ને બપોરે ખાય. રાજકોટ વાળાની વાત જ અલગ છે ભાઈ. રાજકોટ વાળાને સાંજ હોય કે બપોર હોય કે સવાર હોય, ખાવાનું સારું સારું જ જોઈએ. એમાં યાર શીખવાનું આમ જેવું મસ્ત કહેવાનું છે બધું, ફૂટી ફૂટી બધું નાખેલું છે. આને આપણે ટ્રાય કર્યું. જોરદાર સોફ્ટ છે અને ભાઈ બહુ સ્વીટ નથી. અને જો ઓલી જેલી નાખી છે ને અંદર ડ્યુટી ફૂટીનો મસ્ત ટેસ્ટ આવે છે. તો દિવાનભાઈ કહેવાય ને જોરદારની મજા આવી ગઈ ભાઈ. દાળ પૂરી એટલી મસ્ત હતી કે એની વાત પૂછો. અને ભેગું તમે ઓલું શ્રીખંડ આપ્યું હતું ને એ બી જોરદાર હતું. હવે જો કોઈને શ્રીખંડ ને દાળ પૂરી હારે ખાવી હોય તો એની શું પ્રાઇસ છે? 80 રૂપિયાનું 100 ગ્રામ શ્રીખંડ આવે, દાળ પૂરીની ડીશ આવે. અને એનો ટાઈમિંગ શું છે અને આનું એડ્રેસ શું છે? ટાઈમિંગ સવારે 9 થી સાંજના 4 વાગે સુધી. યુનિવર્સિટી રોડ, આકાશવાણી ચોક, જોગમાયા હોટલની બાજુમાં, રાકેશ એજન્સીની બાજુમાં, બેની વચ્ચોવચ આવે. અને રાજકોટના લોકોને શું કહેવાનું છે મુલાકાત હોય કે એકવાર તમે? ફક્ત 40 રૂપિયામાં દાળ પૂરી ભાવનગરની સ્પેશિયલ ખવડાવું છું. એકવાર અવશ્ય ચોક્કસ તમે ટેસ્ટ કરવા આવજો. ભાઈ કહેવાય ને એની દાળ પૂરી ખાઈને એટલી મજા આવી ગઈ ને કે એની વાત પૂછવામાં ટેસ્ટ બહુ જોરદાર હતો. અને ભાઈ કહેવાય ને ઓલી ખાટી મીઠી ચટણી માથે જે ઓલું બટેટાનું એડ કર્યું હતું એની વાત પૂછવામાં તમે એટલી મજા આવી ગઈ. તો એ ભાઈ તો એડ્રેસ આપી દીધું છે. તમારા લોકોને જો ભાવનગરની પ્રખ્યાત દાળ પૂરી ખાવી હોય ને તો અહીંયા આવી જાજો ભાઈ. મેં તો આવીને ખાઈ લીધી. હાલો આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ. ફરી મળીને વિડીયો બનાવો કંઈક અંદાજ સાથે નવી કંઈક સ્ટોરી સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય દ્વારકાધીશ. બાય બાય.